નમસ્કાર મિત્રો, 1 ડિસેમ્બરે એઇડ્સ દિવસ છે, HIV, જે ઘણા વર્ષોથી ઘણા બાળકોને મા બાપને ભૂલને હિસાબે થાય છે અને મા બાપ એટલે બાળકો પણ HIV હોય છે. એટલે મારે આમ જનતાને અનુરોધ કરવો છે કે વાત્સલ્યધામ છેલ્લા 2009થી લગભગ અમારે ત્યાં 50-52 દીકરીઓ HIVની ભણે છે અને આજે ઓલમોસ્ટ 15 વર્ષ થઈ ગયા અને 12th સુધી ભણે છે, આગળ એ કોલેજ કરે છે અને એની લાઈફ પોતે સામાન્ય રીતે સારી રીતે જીવે છે, સારી રીતે રહે છે અને એની હેલ્થ પણ સારી હોય છે, રહી છે. પણ મા બાપની ભૂલેથી બાળકોને HIV રોગ આવ્યો હોય અને આપણે એને સોસાયટીમાં સાથે રાખીએ, સાથે ભણાવીએ, સાથે રહીએ અને થોડી એ લોકો પણ કેર રાખે અને અત્યારની દવાઓ પણ એવી છે કે જે HIV કંટ્રોલ પણ થાય છે, એમાં કંઈ બહુ ઇસ્યુ પણ નથી આવતો. એટલે એ લોકો આપણાના છે, આપણા જ નાગરિકો છે, આપણામાંના વ્યક્તિઓ છે, આપણી સાથે રહી આપણે એને એનેથી જે ફૂગ રાખીએ છીએ, અગર તો આપણે એને અપનાવતા નથી, એ મારા હિસાબે આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. અને વાત્સલ્યધામ કામરેજ 4 રસ્તા ઉપર જે અમારી સંસ્થા છે અને એ સંસ્થામાં એટલે રાખવામાં આવતા હતા કે જે તે ગામમાં સ્કૂલમાં જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે એ લોકોએ ગામમાં હડતાલ પાડી અને એ લોકોને સ્વીકાર્યા નહીં અને વાત્સલ્યધામમાં અમે એમને સ્વીકાર્યા, ભણાવ્યા અને આજે 15 વર્ષથી ચલાવીએ છીએ. અમને આજ સુધીમાં કોઈ પણ જાતની તકલીફ કે અમારા કોઈ બીજા બાળકોને કોઈ તકલીફ એવો દાખલો બન્યો નથી અને એમાં કોઈ બીજો ઇસ્યુ આવતો નથી. એટલું જ મારો અનુરોધ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.